હાય નમસ્કાર, સ્વાદની સફરમાં આપનું સ્વાગત છે. હું છું આરઝુ, આપની હોસ્ટ, આપની દોસ્ત. તમે વિચારશો અરે આરઝુ આટલું બધું સ્માઇલ કેમ કરી રહી છું? એનું કારણ છે, એકચ્યુઅલી એના બે કારણ છે. પહેલું, આજના એપિસોડમાં હું સાક્ષાત કૃષ્ણ ભગવાનને જ અહીંયા લઈ આવી છું. તમને વિશ્વાસ નથી થઈ રહ્યો? અરે માનો મારી વાત, આ એપિસોડમાં ખરેખર કૃષ્ણ આપણી સાથે હશે. તમને થોડી વારમાં જ ખબર પડશે. બીજું કારણ, આજે એક વ્યક્તિ નહીં, આજે બે વ્યક્તિ આપણી સાથે જોડાઈ છે. અને આ છે ને એક કપલ છે. એકચ્યુઅલી કપલ નહીં, આ એક પાવર કપલ છે. જે હસબન્ડ છે એક સિંગર છે, વાઇફ એક્ટ્રેસ છે. હસબન્ડની વાત કરું તો એમણે ઘણા બધા આપણને સરસ એવા સોંગ્સ આપ્યા છે. અને હાલમાં એક સોંગ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ ખોલશો તો એ જ સોંગ તમને સંભળાશે. અને જે વાઇફ છે એ નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટ્રેસ છે. તો થયો ને પાવર કપલ. હું વાત કરી રહી છું our beloved singer બલરાજ શાસ્ત્રી and our beloved actress એટલે કે ડેનિશા ગુમરા. તો ચાલો તેમનું સ્વાગત કરીએ. વેલકમ ટુ ધ શો. વી હેવ આર કૃષ્ણ, રાજાધિરાજના કૃષ્ણ અને તેમની રૂકમણી સાથે. વેરી ગુડ. વી હેવ આર બલરાજ શાસ્ત્રી એન્ડ ડેનિશા ગુમરા. અ વોર્મ વેલકમ ટુ ધ શો. સ્વાદની સફરમાં આવીને તમને કેવું લાગી રહ્યું છે? ખૂબ સરસ. તમારું ઇન્ટ્રોડક્શન એટલું બધું સરસ હતું કે આવીને જ અમને મજા આવી. પણ છે ને, મારે તમને કોમ્પ્લિમેન્ટ આપવો છે. તમે એઝ અ પેર ઓન સ્ક્રીન તો તમે ધમાલ મચાવી જ રહ્યા છો. ઇન્સ્ટાગ્રામ પર તમે જ છાયેલા છો, પણ ઓફ સ્ક્રીન પણ તમારી જોડી જે છે એ એટલી સુંદર છે. इसके पीछे कोई राज है, मतलब क्या बात है? રાજની વાત ડેનિશા જ કહે છે. હું આજ કહેવાની હતી કે આ રાજની વાત બલરાજ જ રાજ કહેશે. એકચ્યુઅલી નથી, વી આર લાઈક વેરી નેચરલ. અને પેલું રિલેશનશિપમાં કોઈ પણ વસ્તુ તમે ફેક ના કરો. જેટલું નેચરલ રહેશે એટલું વધારે સુંદર લાગશે. આઈ થિંક I think we are very honest with each other. આ ગમ્યું, આ ના ગમ્યું, આ જોઈ લેજે, આ વાંધો નહીં. અચ્છા. So we are very clear. So મનમાં કઈ બંદૂક કે અંદર કંઈક દબાયેલું ના હોય, જે હોય અમારા બંનેના મોઢા પર જ હોય. So we are sorted that way. અચ્છા ડેનિશા, તમારે માટે એક પ્રશ્ન છે. તમને બલરાજની સૌથી ફેવરેટ વસ્તુ તમને શું ગમે છે? આજ he is very transparent. જે મનમાં હોય જે એ મનમાં શેર હોય કરી. એના ચહેરા પર હોય કે અમુક જગ્યાએ મારે એને કહેવું પડે કે અહીંયા તું ચહેરા પર ના લાઈશ, અહીંયા ચાલી જશે, જવા દે. હા. he is that transparent and he will share everything. આજે સવારે આ થયું, પછી આમ થયું, તો મને તો બધી જ ખબર હોય, પણ એનો મૂળ સ્વભાવ છે. I think that is my favorite thing of him. क्या बात है. एंड बलराज, सेम क्वेश्चन फॉर यू. ડેનિશા વિશે એટલી બધી વસ્તુઓ મને ગમે છે કે આ એપિસોડ ટૂંકો પડશે મને કહેવા માટે. ये स्मूथ था. લગ્ન પછી લાઈક ડેનિશા મને આર્ટની બાબતમાં એટલો પુશ કર્યો છે, પર્સનલ લાઈફમાં એટલું પુશ કર્યું છે, એક વ્યક્તિત્વ બિલ્ડઅપ કરવામાં. યસ, એવરીબડી સીઇંગ વોટ વી આર ડુઇંગ ટુગેધર. યસ. બાકી જેટલા વખાણ કર્યું એટલા ઓછા છે. હે શું વાત છે. અચ્છા, એક વસ્તુ અમને બધાને ખૂબ જ વી આર વેરી ક્યુરિયસ. આપની લવ સ્ટોરી, એની શરૂઆત ક્યારથી થઈ, ક્યાંથી થઈ, કોણે એકબીજાને સૌથી પહેલા આઈ લવ યુ કીધું, કે એવું કંઈ થયું તો શું થયું હતું? તું કે શું કહું? આમ લવ સ્ટોરીની પહેલ કરી મેં આય હાય. 28 ઓક્ટોબર 2020ના દિવસે રાત્રે 10:18 મેં એક મેસેજ કર્યો હતો. તો ત્યારથી વી સ્ટાર્ટેડ ટોકિંગ ઓન ઇન્સ્ટાગ્રામ. અને પછી વાતોની સફર તો સ્વાદની સફરની જેમ વાતોની સફર અમારી કન્ટિન્યુ રહી. હા. અને વી મેટ ઓન 7 નવેમ્બર. એના પછી મળતા રહ્યા અને હું માણસ જ એવું છું કે એકવાર મળીને પ્રેમમાં પડી આય હાય, ક્યાં વાત છે. એ વાત સાચી છે. આગળની સફર કરી શકે છે. હા, એટલે એ જ કહેવા મને એકચ્યુઅલી કોલેજમાં he is my senior. અચ્છા. પણ અમે કોલેજમાં નથી મળ્યા. he went from the college અને મેં એડમિશન લીધું. સો ખાલી નામથી તમને ખબર હોય કે અચ્છા બલરાજ ઇઝ અ સિંગર જે આપણી કોલેજના એલ્યુમનાઈ છે. અને દેટ ટાઈમ કે લાઈક કોઈ ચેનલ પર એક શો આવતો હતો, ઓમ શાંતિ ઓમ રિયાલિટી શોમાં he was the semi finalist. અચ્છા. તો એ રીતે તમને કોલેજમાં અંદર ખ્યાલ હોય ને કે ઓકે ધીસ પર્સન હા. કોઈ રિયાલિટી શોમાં આવે છે, હા. he is doing very good at it. And then my first debut film, it was his first debut playback. અચ્છા. That's how we connected. But એ ખાલી એવું જ કનેક્શન હતું કે અરે તમે બહુ સરસ ગીત ગાયું છે, મારે શૂટ કરવાના છે, કોંગ્રેચ્યુલેશન્સ. અચ્છા, એટલે લવ એટ ફર્સ્ટ સાઇટ No, નો, એવું નહોતું. because we had never met. We directly met in during COVID. કોવિડમાં શું એને કોવિડ થયું હતું, એટલે તમારે પુરાઈ રહેવું પડે એક જગ્યા પર. એટલે તમારી પાસે બહુ નવરાશનો ટાઈમ સમયને સાચી જગ્યાએ અને સાચી વ્યક્તિ સાથે Invest પસાર કરે છે. કરે. આય હાય. virtually. યસ. સો યસ.
અને હવે લોકો સાથે છે. વાહ. તો તમારા લગ્ન જીવન પછી આજે કેટલા વર્ષ થયા લગ્નના? 4 થઈ જશે હવે આ ડિસેમ્બર. સગાઈને 4 વર્ષ પૂરા થઈ ગયા. થઈ ગયા છે. યસ. તો લગ્ન પછીનું જે જીવન છે એ તમારા પ્રમાણે ઓફકોર્સ બેટર લાગી જ રહ્યું છે, પણ તમારામાં પર્સનલી કંઈ ચેન્જ આવ્યો હોય બલરાજ, કે તમે લગ્ન પહેલા કેવા હતા એના પછી કંઈ ચેન્જ, કે એવું ને એવું જ કન્ટિન્યુ છે? એવો જ લગ્ન પછી છું. લગ્ન Okay. પહેલા જેવો હતો, બીકોઝ યુઝ્યુઅલી લોકો લગ્ન થયા પછી ચેન્જ થઈ જાય છે. થોડી ટેન્શન છે, હા. કમ્પ્લેન્ટ્સ કે લગ્ન પહેલા હું એને બહુ જ બધા ગીતો ગાઈને રોજનું મોકલતો. રોજનું એક ગીત મોકલતો હતો, પણ હવે લગ્ન થઈ ગયા, જોડે રહીએ છીએ એક જ ઘરમાં. હા. હું કહું છું કે તને કઈ ફરમાઈશ હોય તો તું કહી દે, હું અત્યારે ઓન ધ સ્પોટ ગઈ. હાજર હે. તો હા, એન્ડ ઇન્ડિવિજ્યુઅલી એવો કોઈ લગ્ન પછી ચેન્જ નથી થયો. જેવો હું પહેલા હતો તેવો જ અત્યારે છું, અને સેમ વિથ હર ઓલ્સો, કે અચ્છા. જેવી પહેલા હતી. કેમ કે લગ્ન પહેલા જે ગમાડી હતી એ વ્યક્તિ લગ્ન પછી એવી રહેવી જોઈએ તો ગમે. માય ગર્લ્સ ટેક નોટ. બહુ જ બરાબર બોલ્યા તમે. બંને એ વાત છે. અને Positive for sure. I have been more confident. Balraj is a very upfront, confident person. Yes. એ જે હોય એને એ ડરે નહીં કહેતા કોઈ જગ્યા પર. જી. જે સાચું છે એ સાચું છે અને એ કહી દે. તો આઈ થિંક એ વસ્તુ હું એનામાંથી શીખી છું અને જરાય નથી. પણ મને એક વસ્તુ જાણવા મળી છે કે બલરાજનું જે ફેશન સ્ટેટમેન્ટ છે એ તમે એમાં ઘણો સુધાર લાવ્યો છે, એ વાત સાચી? ઘણો 1000%. એવું? હા હા, લગ્ન પહેલા આઈ વોઝ લાઈક ધેટ પર્સન કે વોર્ડરોબ તમે ઓપન કરો, આ ટી શર્ટ લઈ લીધું, આ પેન્ટ લઈ લીધું, કોઈ કલર કોમ્બિનેશન કશું જ નહીં. અને પોસ્ટ મેરેજ હું રેડી થઈને આવું અને પછી એના હાથના ઈશારે કે ચેન્જ. પછી બીજું ટ્રાય કર્યું, ચેન્જ. પછી કહું હવે તું અંદર આવ, મારું વોર્ડરોબ જો, અને યુ સિલેક્ટ ફોર મી કે આ શર્ટ પહેર, આ પેન્ટ પહેર અને આ શૂઝ પહેર. તો અત્યારે પણ હું જે કુર્તો પેન્ટ પહેર્યો છે, બાય ધ વે આ કુર્તો ડેલી શર્ટ ડિઝાઇન કર્યો છે. વાહ. તો હા, હવે બધું જ મારે વારંવાર ચેન્જ કરવું પડે, એના કરતાં હું એને પૂછીને જ હું પહેરું છું કે આ બરાબર છે. શું વાત છે. અને દેનિશા, તમારા જીવનની વાત કરું તો તમે પહેલા સિંગિંગ નહોતા કરતા, યુ વર એન એક્ટ્રેસ. પહેલા તો એવું હતું કે મારે એક્ટ્રેસ બનવું છે? ના, એકચ્યુઅલી હું જામનગરથી છું. સો હું મોટી થઈ ત્યારે તો એવું કોઈ બેઝ નથી કે તમને એ એઝ એન ઓપ્શન હા, તમે વિચારી વિચારો શકો કે તમે ડોક્ટર, એન્જિનિયર, સી એવું બધું વિચારો. હા. અમદાવાદ અને જે રીતે એક્સપ્લોર થયું ને મારી લાઈફમાં આઈ ફીલ કે એક્ટિંગ કેમ ટુ મી Yeah. કે હા આ અચ્છા હું આ કરી શકું છું અને ઇટ હેપન્ડ. બટ આઈ થિંક મોર દેન એક્ટિંગ, સિંગિંગ હેઝ ઓલવેઝ બીન વિથ મી બીકોઝ માય અચ્છા. એ પ્રોફેશનલ સિંગર છે અને એને બહુ જ ઘણા વર્ષો શી હેઝ પરફોર્મડ ઓન સ્ટેજ. Oh, really? નાનપણથી મમ્મીને ગાતા તો મેં જોયેલી જ છે એમ. એટલે એ વાતાવરણથી હું બહુ જ પરિચિત છું ફ્રોમ માય ચાઇલ્ડહુડ. આઈ થિંક બલરાજને લાવીને કે બલરાજ સાથે જોડાઈને એ વસ્તુ આખી સર્કલ કમ્પ્લીટ થયું મારા માટે. વાહ. સો દેટ્સ હાઉ સિંગિંગ હેઝ ઓલવેઝ બીન અ પાર્ટ. તો આપણે એક થોડું ઘણું સિંગિંગ કરશું શોમાં આગળ જઈને, પણ આપણે આજે કુકિંગ માટે આજે આપણે ભેગા થયા છે. તો યસ મેમ, જેમાં હું બનાવવાનો છું, હું શું બનાવીશ, હું શું બનાવીશ. આજે એકચ્યુઅલી તમે જ બનાવવાના છો. ये सब एक ષડયંત્ર था બલરાજ, હવે તમારે જ બનાવવાનો છે. હું ને ડેનિશા અમે ખાલી જોઈશું. અમે બનાવવાના છે પાલક પાવ ભાજી. હા. હું પાવ શેકીશ ને એમાં હું સૌથી મહત્વની ભૂમિકા વાવ. ભજવવાનો. અને તમારું પ્રેમ પણ હે ને? Yes. મારો હાથ લાગશે ને એ પાવ ભોગ બની જશે. કૃષ્ણ ભગવાન. 56 ભોગ બની જશે. ડન. તો આપણે પ્રેપરેશનમાં ઓલરેડી આપણે શું કરી રાખ્યું છે? સો આપણે છે ને પ્રેપરેશનમાં એવું કર્યું છે કે જેટલી પણ પાવભાજીમાં યુઝ્યુઅલ પાવભાજીમાં જેટલા પણ વેજીટેબલ્સ હોય કે જેને આપણે બાફી અને ક્રશ કરીએ, અમુક લોકો થોડા અધકચરા ક્રશ કરે, અમુક લોકોને આખું, જે તો ઇટ્સ પર્સનલ ચોઇસ. વી હેવ ટમેટોઝ, અનિયન, જિંજર ગાર્લિક, કેપ્સિકમ, કોથમરી, એ બધું છે જ. હા. પણ જે આપણું સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ છે વટાણા. એ પણ છે. એ પણ છે. જે આપણું સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ છે એ છે પાલક. નાઉ મને આઈ થિંક ખાલી અમે બીકોઝ સ્ક્રીન પર આવે છે એટલે નહીં, બધાએ ટ્રાય કરવું જોઈએ કે જેટલા વેજીટેબલ્સ આપણે ઇન્કોર્પોરેટ કરી શકીએ બિલકુલ. એટલું સારું એમ. સો આઈ ફીલ કે પાલક પાઉંભાજી મેં એકવાર બનાવેલી છે અને બહુ જ સરસ બની. Yay. ગ્રીન પાઉંભાજી મેં એઝ વેલ. ખાધી છે, મારા માટે બનાવી હતી અને હું પણ કહી દઉં કે બહુ સરસ બનાવી હતી. Validation. એટલી પણ સાચી મેં ઘરે કીધું કે વખાણ કરજે on screen. સારી જ બની હતી, બીજી વાર નહીં મળે. સારી નહોતી, બહુ જ સારી હતી. તો આપણે શરૂ કરીએ. યસ, ખૂબ સરસ. તમે એકદમ ઇન્ટરેસ્ટિંગ કપલ છો, મજા પડી રહી છે ઓલરેડી.
ડેનિશા, તમે હેલારો મૂવીમાં તમને નેશનલ એવોર્ડ મળ્યો તો એના વિશે તમે કંઈ કહેશો મેમ? ઇટ ઇઝ, પહેલાં તો મારે કહેવું છે કે એટલા ગર્વની વાત છે આજે ગુજરાતમાં હેલારો મૂવીનો જે બોલબાલો હતો અને હજુ બી છે, લોકો હજુ પણ એ મૂવીને યાદ કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ. આજે તમે મળ્યા તો તમને ઇન પર્સન કોંગ્રેચ્યુલેટ કરવા માંગીશ, પણ એ એક્સપિરિયન્સ વિશે કંઈક કહેવા માંગશો? હેલારો આઈ થિંક અમે હેલારોમાં જેટલા પણ લોકો જોડાયેલા હતા એ બધાના જીવનનો એક હેલારો છે. વાહ. કે જ્યારે અમે અભિષેક સરને પૂછ્યું હતું કે સર હેલારો એટલે શું, કારણ કે એટલો બધો રૂટેડ શબ્દ છે કે આજના આપણે એટલો બધો વાપરતા નથી એ શબ્દને, જી. તો બધાને ખબર ના હોય. તો હેલારોનો મતલબ છે કે એક એવું વહેમ કે એક એવું મોજું કે જે આવીને બધું બદલી જાય. અરે વાહ. તો આઈ થિંક ફોર અસ હેલારો હેઝ બીન ધેટ ફિલ્મ. જેટલા પણ લોકો જોડાયેલા હતા એમાં કે આવીને બધું જ બદલી ગયું. વાહ. સો ઇટ હેઝ બીન અ મેજિકલ એક્સપિરિયન્સ. એમાં મને એવું લાગે છે કે ખરેખર કંઈક તો ભગવાનનો હાથ હતો એ સેટ કરવાનો. તમે જ્યારે શૂટિંગ કરતા હતા હેલારો માટેની, તો ત્યારે તમને એવો આઈડિયા હતો કે આ મૂવીનો અહીંયા સુધી આ સક્સેસ પહોંચશે? નહોતો? ના, વી ન્યુ કે વી આર મેકિંગ સમથિંગ ગુડ, બટ જેવું છે, જેવું પહોંચ્યું નેશનલ એવોર્ડ કે ઇન્ટરનેશનલ એવોર્ડ અને લોકોએ જે રીતે એને પ્રેમ આપ્યો એ રીતે પહોંચે તો વાહ. એ રીતે આવ્યા છે. એ કહેવાય ને કે ડેસ્ટિનીમાં લખ્યું જ હતું. હા, આઈ એમ શ્યોર. હા. બરાબર બધું જઈ રહ્યું છે કે નહીં? એકદમ પરફેક્ટ. અચ્છા, મારે એક વસ્તુ દર્શકોને મારે આ કહેવી છે કે સ્ટાર્ટિંગમાં જ્યારે અમે આ એપિસોડ માટે બલરાજને અમે ઇન્વાઇટ કરી રહ્યા હતા તો મારી બલરાજ સાથે ફોન પર વાત થઈ રહી હતી અને બલરાજે કીધું કે આરઝુ મને તો ખાલી ચા બનાવતા આવડે છે. એટલે પછી વી હેડ આર વાઇફ ટુ ધ રેસ્ક્યુ અને આ બધું કરી રહ્યા છે. તમને કમ્પ્લેન ખરી બલરાજ માટે કે નોટ રિયલી, ઇટ્સ ફાઇન? વચ્ચે પણ હા. ભારત દેશમાં જે ચા બનાવી શકે ને બધું જ કરી શકે છે. ભાઈ, વાહ વાહ વાહ. કરી શકે છે. હું Yes. ચા એટલી અદ્ભુત બનાવું છું કે પણ એ તો અમને ડેનિશા કહેશે. ક્યારેક આવું છું. હવે આવતો હું શું આ વાત સાચી છે ડેનિશા? યસ, એટલી બધી સાચી છે કે હવે હું એને જ કહું છું કે તું જ બનાય ભાઈ. અરે વાહ. અને એટલે હું મ્યુઝિકની કમ્પ્લેન કરું કે તું લગ્ન પછી મને નથી સંભળાવતો, હા. તો એ જ કે હું લગ્ન પછી તને તું ચા નથી બનાવી આપતો હવે. લગ્ન પહેલા એ ચા બનાવીને મને પીવડાવતી હતી. જી. ત્યારે સરસ બનાવતી હતી. લગ્ન પછી હું વધારે બેટર ચા બનાવતો થઈ ગયો છું. એટલે અમારા ઘરે એવરી ડે ચા હું જ બનાવું છું. વાહ. એવરી ડે. સુપર કુલ. સો જેનિશા, તમે શું બધું એડ કરી રહ્યા છો? ફટ બધું હા યાર. એકદમ પ્રોફેશનલ શેફની જેમ. અને અહીંયા બાંધી દો પછી. એટલે જો આપણે જે યુઝ્યુઅલ જે વસ્તુનો વઘાર થાય એ જ રીતે કે ઓઇલ એન્ડ જિંજર ગાર્લિક પેસ્ટ, ઓનિયન, કેપ્સિકમ એવું બધું આપણે ઓલરેડી એડ કરી અને ઓકે. વઘારી રહ્યા છે અને સાતળી રહ્યા છે. અચ્છા, શોની સ્ટાર્ટિંગમાં મેં એવું કહ્યું હતું કે આપણી સાથે આજે સાક્ષાત કૃષ્ણ જોડાવાના છે એન્ડ વી હેવ બલરાજ. તમે રાજાધિરાજમાં ખૂબ સુંદર, મેં હજુ શો તો નથી જોયો પણ તમને કૃષ્ણના અવતારમાં મેં જોયો છે અને શું તમે લાગી રહ્યા છો સર, ખરેખર આમ પ્રણામ કરવાની ઈચ્છા થાય એવા સુંદર તમે લાગી રહ્યા છો. તમારો ત્યાંનો એક્સપિરિયન્સ અગર અમને જણાવશો? રાજાધિરાજની વાત કહું તો એવું કહી શકાય કે મારા જીવનમાં ડેનિશા આવી એના પછી સૌથી બેસ્ટ કોઈ વસ્તુ આવી હોય તો એ છે રાજાધિરાજ. અને એ રાજાધિરાજની તક પણ મળી મને ડેનિશા થકી. અચ્છા. સૌથી પહેલા ડેનિશાએ રાજાધિરાજ માટે ઓડિશન આપેલો ત્યારે પણ સચિન જીગર કે જે અમારા નાટકના મ્યુઝિક ડિરેક્ટર છે એમને એટલા સુંદર ગીતો બનાવે છે. જ્યારે 20 સોંગ્સ એના મ્યુઝિકલ પ્લે ગીતો એટલા અદ્ભુત છે અને એવા ગાયકી અંગવાળા છે કે પછી જે મારા ડિરેક્ટર છે ડિસિઝન કે નાઉ વી વોન્ટ અ ગુડ સિંગર્સ હુ કેન એક્ટ. તો અમને 1 મહિનો અમારું જે એક્ટિંગ વર્કશોપ થયો હેમાંગ વ્યાસ મારા મોટાભાઈ છે, હી ઇઝ ઓલ્સો ડ્રામા ડિરેક્ટર ફોર રાજાધિરાજ. તો એમણે અમારું ઓડિશન લીધું. 1 મહિના અમારી એક્ટિંગ વર્કશોપથી 3 મહિના કોન્સ્ટન્ટ અમે લોકો નાટકનું રિહર્સલ કર્યું, સ્ક્રિપ્ટ પર કામ કર્યું અને 4 મહિનાના અથાગ પ્રયત્ન પછી NMSCC-માં એ શો ઓપન થયો લાસ્ટ યર અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ સીઝન હેપનિંગ એટ NMSCC. અને કચું કે આમ બુક માય શો પર ટિકિટ સેલિંગ ચાલુ થાય ને વિધિન અ વીક પણ વધારે હું કહું છું કે 4-5 ડેઝમાં ધ હોલ સીઝન ઇઝ સોલ્ડ આઉટ. આઈ એમ વેરી ઓનર્ડ કે દ્વારિકાધીશ રાજાધિરાજની ભૂમિકા મને આ પ્લેમાં નિભાવવા મળી છે તો એ મારા માટે બહુ જ મોટી વાત છે, ગર્વની વાત છે. વાહ.
So I am thankful to our director Shruti Sharma, Sachin Digar, પ્રસૂન જોશી અદ્ભુત સ્ક્રિપ્ટ લખી છે. એટલે ભારત દેશના જે કહી શકાય ને કે બહુ જ વિદ્વાનોએ ભેગા થઈને આ એક પ્લે બનાવ્યો છે હા. અને બધાના દિલ પર રાજ કરી રહ્યા છે. ડેફિનેટલી. અને આ ઇન્ડિયાનું સૌથી મોટું મ્યુઝિકલ છે ને. બિગેસ્ટ મ્યુઝિકલ પ્લે ઓન લોર્ડ શ્રી કૃષ્ણ. વાહ વાહ. તો સર તમે શૂટિંગ કરતી વખતે એવું થયું કે તમારી અંદર ઇન્ટરનલી કંઈ ચેન્જ આવ્યો હોય કૃષ્ણ ભગવાનને લઈને? કારણ કે તમારા ડાયલોગ્સ, તમારું સિંગિંગ ઘણું બધું હેવીલી બેઝડ હશે આપણી માઇથોલોજી પર. તો કોઈ ઇન્ટરનલ ચેન્જ કે શિફ્ટ કે? બહુ જ સુંદર તમે સવાલ પૂછો છો. આ મને નથી પૂછતા કોઈ જનરલી, પણ રાજાધિરાજ અમારું નાટક શરૂ થયું ત્યારે આઈ સ્ટાર્ટેડ રીડિંગ ભગવદ્ ગીતા. હું મેટ્રોમાં ટ્રાવેલ કરતો, ઓટોમાં ટ્રાવેલ કરતો, ગાડી લઈને જતો હોઉં તો યુટ્યુબ પર ઘણી બધી ઓડિયો ફોર્મેટમાં પણ ભગવદ્ ગીતા લોકો બોલે છે, નેરેટ કરે છે. તો હું એ 4 મહિના મેં માત્ર રાજાધિરાજના અમારા ગીતો સાંભળ્યા છે. શ્રી કૃષ્ણના ભગવદ્ ગીતા હું વાંચતો હતો, ભગવદ્ ગીતા હું સાંભળતો હતો. તો એ 4 મહિના મારા જીવનમાં એટલા કૃષ્ણમય ગયા છે ને. અને બીકોઝ ઓફ દેટ એક જીવનમાં એક કહો ને કે ચંચળ હું છું પહેલેથી, મસ્તી કરું છું તમે જોયું, પણ એ શ્રી કૃષ્ણની પણ એક લીલા છે કે નાનપણમાં મિત્રો સાથે મસ્તી કરવાની, ગોપીઓ સાથે રાત રચાવાની, મસ્તી કરવાની. તો એ તો છે જ વારું, પણ એક કામનેસ જીવનમાં આવી છે, ધીરજ આવી છે, શાંત થયો છું. અને કૃષ્ણની ફિલોસોફી મેં વાંચી, કૃષ્ણના જીવન ચરિત્ર વિશે આખું જે ગીતા સર એમને આપ્યો કે એનાથી મોટી કોઈ ફિલોસોફી નથી ભારત દેશમાં. તો હા, એ વસ્તુને લઈને મારા પર્સનલ જીવનમાં પણ ઘણા બધા ચેન્જીસ આવ્યા, ફોર પોઝિટિવ ચેન્જીસ. ના, એક ઠેરાવ આવ્યો છે. બિલકુલ બિલકુલ. ખૂબ સુંદર વાત કહી તમે. અને આપણે ક્યાં સુધી પહોંચ્યા? તમે તો સર વાતોમાં લાગી ગયા મેડમ. જો આપણે ડુંગળી, ટમેટા, વટાણા, હા હા, આ બધું નાખીએ. એકદમ કલરફુલ લાગી રહ્યું છે. Yes, મસ્ત. colourful લાગી રહ્યું છે. તો આને આપણે જરાક બ્રાઉન ઓલરેડી થઈ ગયું છે. So I think જે mashed vegetables છે એ હવે આપણે કુક કરીશું. Okay. એટલે પાઉંભાજીમાં દરેક લોકો અમુક વેજીટેબલ્સ નાખતા હોય છે, અમુક નથી નાખતા. આઈ હેવ ઓલ્સો મેટ પીપલ કે જે બધા જ પ્રકારના વેજીટેબલ્સ નાખી દે જી જી. હા. એન્ડ આઈ ઓલ્સો મેટ કે જે અમુક ચોક્કસ છે કે લાઈક ફોર એક્ઝામ્પલ મારા મમ્મીને ત્યાંથી રીંગણ નાખીએ છીએ અમે પાઉંભાજીમાં, એન્ડ મારા સાસુને ત્યાંથી રીંગણા નથી નાખતા. અચ્છા. આને રીંગણા ભાવતા નથી એટલે આને કહેવાનું નહીં, પાઉંભાજીમાં નાખી દેવાના. અરે ત્યાં સુધી વાંધો ના આવે કે હા રીંગણા. तुम देख रहे हो तुम्हारे साथ धोखा हो रहा है. મેં જીવનમાં રીંગણ એક જ વાર ખાધા છે. લગ્ન પહેલા આવી મારા સસરાએ બનાવ્યા હતા, એટલે ઓફકોર્સ પરણવાનું હતું. એક જ વાર. રીંગણ ખાઈ લીધા, વખાણ બી કર્યા, વખાણ પણ કર્યા. हाँ, પછી લગ્ન થઈ ગયા. હવે સસરાને ના પડે, પપ્પા નથી. નહીં નહીં બાપ. अब तो क्या, अब तो पट गई है. હવે મળી ગઈ. હવે મળી ગઈ. આપણે બનાવી રહ્યા છીએ હવે Yes. પાઉંભાજી મસાલા અને સેજ પુટ વોટર ઓકે. અને વી વિલ થોડુંક એને બધા મસાલા સાથે આપણે ભરવા દઈશું કે મસાલો પ્રોપર ચડી જાય બધી વસ્તુમાં. આમાં તારો કોઈ જ હાથ નથી. આવે ને હાથો હોય. ના, અમારો હાથ. આમાં મારા મમ્મીનો અને નીતા મમ્મીનો હાથ છે. જે થોડું ઘણું બનાવ્યું છે ને એમાં. આ મારા હાથથી મારા પેટમાં જશે. ના, અહીંયા મને નહીં પડે. મળશે શું કહેવાનું. પણ તમારી જે જોડી છે મને એવું લાગે છે કે જેટલું અમે ઓન સ્ક્રીન જોઈએ છે, ઇન્સ્ટાગ્રામ પર જે તમે ધમાલ મચાવો છો, તમારી રીલ્સ એટલી ઇન્ટરેસ્ટિંગ હોય છે. પણ એક વસ્તુ છે, મેં એક વસ્તુ નોટ કરી છે કે આપ બંને એકબીજાને અપલિફ્ટ કરી રહ્યા છો. લગ્ન પછી જે સિનર્જી ડેનિશા અપલિફ્ટ કરે છે. હું એકદમ છે ને સંતુષ્ટ માણસ છું જીવનમાં. જો કે કલાકાર તરીકે ક્રિએટિવ કામ કરવું ડેફિનેટલી ગમે, જી. પણ એવું થાય ને કે અચ્છા ઓકે યે પા લિયા, હા. થોડીક વાર આરામ કરીએ, શાંતિ. અચ્છા. પછી થોડું કામ કર્યું, પણ શી ઇઝ અનસ્ટોપેબલ. આ પ્રોજેક્ટ પતો, વોટ નેક્સ્ટ, એ પત્યું, વોટ નેક્સ્ટ, આ ગીત આવ્યું, હવે શું, આ વેબ સિરીઝ કરી, હવે શું. તો યસ, એ એટલી એન્થુઝિયાસ્ટિક છે જીવનમાં કે કોઈ પણ કામ કર્યા પછી સંતુષ્ટ એ નથી થતી. એટલે લગ્ન પછી જેટલા પણ ગીતો અમે લોકો બનાવ્યા હતા એમાં સૌથી વિશેષ મોટિવેટ કરવાનો ફાળો એનો જ છે કે આ ગઝલ કમ્પોઝ કર, આ ગીત કમ્પોઝ કર, ને પછી બનાવીને એને યુટ્યુબ પર મૂકીએ, લોકો સુધી પહોંચે. અને ઓફકોર્સ અમારી ઓડિયન્સનો પ્રેમ તો અમને સતત મળતો જ રહ્યો છે, મળતો જ રહેશે એવી આશા યસ, બિલકુલ. તમે 6 જેટલા સુંદર કપલ, એકદમ ઓનેસ્ટ.
અને તમે તો લકી છો જ સર કે તમને ડેનિશા મળી. તમે પણ એટલા લકી છો કે આટલા બધા મસ્ત વખાણ તો થઈ જ રહ્યા છે, એકદમ ઓનેસ્ટ વખાણ. એબ્સોલ્યુટલી. ખાલી બધી જ વસ્તુ અપ્રિશિએટ કરે, ખાલી હું તૈયાર થઈને બહાર નીકળું ને ત્યારે એને વખાણ જોરદાર લાગી રહ્યું છે. આઈ નો આ બધા છોકરાઓ કેમ આવા હોય છે? આખું આપણે તમે તૈયાર થાવ છો, તમે બહાર પછી દર વખતે પૂછવાનું અદ્ભુત. કંઈક બોલો પ્લીઝ, સે સમથિંગ. હા બ્યુટીફુલ, ગોર્જિયસ, ઇન્ક્રેડિબલ, સ્વર્ગ સે ઉતરી हुई અપ્સરા. યાર ધીસ ઇઝ સેડ. એટલે આવું ચાલુ થઈ જાય કેસેટ. આપણે એટલે પછી એમાં મજા ના આવે. હા. ધીસ ઇઝ રોંગ. બાર. પણ તમે પણ ડેનિશા, તમે અત્યારે ડેબ્યુ કર્યું સિંગિંગમાં, Yes. તો ઉસમે તો પૂરેપૂરો હાથ તમારો જ હશે કે એમાં પણ મારો નથી? આંગળી છે કદાચ. અચ્છા. એટલું જ મોટિવેશન છે કે અચ્છા. પહેલા ઓફકોર્સ મારા મમ્મી છે, ડેનિશાના મમ્મી સિંગિંગ કરતા હતા, તો નાનપણથી મમ્મીને જોઈને એ મ્યુઝિક તો એના અંદર હતું જ. પણ લગ્ન પછી એને થયું કે ના, હવે મારે સ્ટેજ પર પણ ગાવાની ઈચ્છા છે. છે. તો એને જાતે જ ઇનિશિયેટિવ લીધું કે યાર મારે મ્યુઝિક શીખવું છે. પણ એને સંગીત શીખવાડવામાં ક્યારેક ક્યારેક મારી ધીરજ ખૂટી જાય છે. મારો આ હતો જ નેક્સ્ટ પ્રશ્ન. એટલે એને જાતે એકચ્યુઅલી વધારે મહેનત કરી હતી કે 80% કદાચ વાહ. આવા એનો પોતાનો કરીને થોડું ઘણું એમ મદદ કરી છે. એટલે મ્યુઝિકને લઈને પણ એ પોતે એટલી એન્થુ છે ને કે એ નવું પ્રોફેશન પણ પરસ્યુ કરવામાં એનો જ વધારે ફાળો છે. મેં વાહ. થોડીક મદદ કરી છે. અચ્છા, ક્યાં વાત હે. બહુ જ એમ તો લાઈક ઓફકોર્સ કંઈ પણ ડાઉટ હોય કે આ તે તો હા. એ જ છે. મારું ખાલી લાઈક આઈ એમ અ વેરી ક્યુરિયસ સ્ટુડન્ટ. મને બહુ જ સવાલો થાય અને પછી એના માટે તમે કે બસ અબ નહીં. મારી પાસે જવાબો નથી હોતા, એવા એવા સવાલો થાય છે. મેં તે સારું કહેવાય ને. ક્લાસિકલ મ્યુઝિક શીખ્યું છે ને છતાં આઈ ડોન્ટ હેવ ધી આન્સર્સ. મને એક સેલ્ફ ડાઉટ થઈ જાય કે હું શું કરીશ 15 વર્ષ. એટલા બધા સવાલો થાય છે. ઓલ રાઈટ. સો સરસ મજાની વાતો ચાલી રહી છે. સિંગિંગ વિશે આપણે વાત કરી. મેં કીધું હતું એક સોંગ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે, એના વિશે પણ આપણે વાત કરીશું. અને સાથે સાથે આપણી પાઉંભાજી, પાલક પાઉંભાજી તો થઈ જ રહી છે. તો આ બધું જ આપણે કરશું. ખૂબ મજાની સરસ વાતો ચાલી રહી છે અને આપણી પાલક પાઉંભાજી પણ બની રહી છે. ડેનિશા, શું સિચ્યુએશન છે? આય હાય, સ્મેલ આવી રહી છે સરસ. Absolutely. હવે આપણે જો બધા જ મસાલા આવી ગયા છે, ખાલી લીંબુ ને પાવભાજી મસાલો બાકી છે. સો હું નાખીશ વાહ, મેઇન ઇન્ગ્રેડિયન્ટ. ये है. હા, આટલું બરાબર છે. આખી ચમચી પાવભાજી મસાલા નાખી દો. वाह वाह, ये है बलराज मैजिक. ટેસ્ટ આવે. હવે તો પાઉંભાજીનો જે ટેસ્ટ આવે મારા હાથનું જ આવે છે. પછી ના આપણે ઘરેથી બધું નાખી દેવાનું. બસ યસ. કારણ કે આ તો પાવભાજી મસાલા ઇઝ લાઈક ધ મેઇન પાવભાજી. યસ, ઓકે, સો ઓલમોસ્ટ રેડી છે. લવલી. તો આપણે આને સર્વિંગ બોલમાં પણ લઈ લઈશું. ડેનિશા, તમારી માટે એક મને પ્રશ્ન છે. તમે નેશનલ અવોર્ડ વિનિંગ એક્ટ્રેસ તો છો, સાથે સાથે તમને 2 સ્ટેટ એવોર્ડ્સ પણ મળ્યા છે, હે ને? Yes. ક્યાં વાત હે. તમે ગજબ. આના વિશે કંઈ કહેવા માંગશો મેમ? I think so state award જે એક સ્ટેટ એવોર્ડ છે that happened with હિલારો only. અચ્છા. કે હિલારોને નેશનલ એવોર્ડ પણ મળ્યો અને સ્ટેટ એવોર્ડ પણ અમને બધાને પણ મળ્યો જી. as well as the film. અને એક ફિલ્મ જે મારી છે ભારત મારો દેશ છે, એમાં મને સ્ટેટ એવોર્ડ મળ્યો હતો ફોર બેસ્ટ એક્ટ્રેસ. અચ્છા. અને એ મારા હૃદયની એકદમ નજીક ફિલ્મ છે. એ ફિલ્મ અમે બહુ લોકો સુધી નથી પહોંચાડી શક્યા, બટ જે એની વાત છે એ ફિલ્મની, એ કેટલાક એવા લોકો છે કે જે લોકોને પોતાની ઓળખ પણ નથી મળી હોતી. જે અત્યારે સિચ્યુએશન ઇઝ વેરી ડિફરન્ટ હવે તો એ બધા લોકોની વાત છે, જે વિચારથી વિમુક્ત જાતિઓ છે એના પરની આખી ફિલ્મ છે. તો આઈ થિંક દેટ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. વેરી બીજા સ્ટેટ એવોર્ડ ની સ્ટોરી એવું કે ડેનિશા હા. શૂટિંગ સમવેર આઉટ ઓફ ગુજરાત ઓર આઉટ ઓફ ઇન્ડિયા કદાચ. તો શી વોઝ નોટ ઇન અમદાવાદ. તો એ સ્ટેટ એવોર્ડ લેવા રિસીવ કરવા હું ગયો હતો. સીએમ સાહેબે સ્ટેટ એવોર્ડ આપ્યો ને એક હસબન્ડ તરીકે આઈ વોઝ ફીલિંગ સો પ્રાઉડ કે નામ અનાઉન્સર ડેનિશા ઘુમરા અને બલરાજ શાસ્ત્રી સ્ટેજ પર જઈ રહ્યો છે ને એવરી કે ડેનિશા ક્યાં છે, ડેનિશા ક્યાં છે. અરે વાહ. આઈ રિસીવ ધેટ So, હા, એવોર્ડ. મારો એટલે award એક પતિ તરીકે મને પણ એટલું આમ છાતી આમ છપ્પનની થઈ ગઈ એવી ફિલિંગ આવતી હતી. તો ઇટ ઇઝ વેરી સ્પેશિયલ ફોર અસ. શું વાત છે. One more a little special ingredient, મને ગાર્લિક
પીસીસ પણ બહુ ગમતા હોય છે સો આઈ જસ્ટ એડિંગ ઇટ Okay. જેને લોકોને કરવું હોય તો બાજુમાં પણ વઘાર નાખીને પણ એ લોકો ફરીથી એડ કરી શકે બટરમાં ઓર સમથિંગ લાઈક ધેટ Okay. બટ આઈ રિયલી લાઈક ઇટ સો આઈ એમ પુટિંગ ઇટ ઓકે, ડન સો તો આપણી ભાજી રેડી છે. ભાજી રેડી છે ના હજી ગાર્નિશિંગ બાકી છે જે હું કરીશ એની પાસે એ આનો આખો છે મારો પાર્ટ બાકી છે બહુ જ બધું કર્યું અચ્છા બલરાજ, તમે આટલા બધા હિટ સોંગ્સ અમને આપ્યા છે, હવે તમે અમારા શો પર આવ્યા છો, સ્વાદની સફરમાં આવ્યા છો, તો એક સોંગ તો યાર બનતા હે. યસ તો રાજાધિરાજ કર્યા પછી શ્રી કૃષ્ણનું જ મારું એક ગમતું ગીત ભગવચાર અને જેના શબ્દો લખ્યા છે એ આપણે સંભળાવું. એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાવો જી હે ગાયોને હંભારી જાઓ રે હે ઓધાજી એમ મારા વાલાને હે વઢીને કહેજોજી માને તો મનાવી લેજો રે હે ઓધાજી એમ મારા વાલાને હે વઢીને કહેજોજી. મને રોમટા મારા ઊભા થઈ ગયા, આંખમાં આંસુ આવી ગયા, શું આવી ગયા? શું મને લાગે છે જ્યારે સિંગર તમારી બાજુમાં ઉભા રહીને આવી રીતના સિંગ કરે, ખૂબ સુંદર ગાયું, વાહ. અને હવે આઈ થિંક તમે ઓલરેડી આપણે ગાર્નિશિંગ બી આનું આપણે બલરાજ આના ઉપર કોથમરી મેન પાર્ટ, વાહ. આટલું કરીને એવું કહેશે કે આ બધું એને બનાવ્યું કઈ વાંધો નહીં. પ્રેમ પ્રેમ. કરી દઈએ આપણે. શું વાત છે. Yes. તો હવે એ ઘડી આવી ગઈ છે जिसका हम सबको इंतजार है. તમે ડેબ્યુ કર્યું છે સિંગિંગમાં અને આ સોંગ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, ઇન્સ્ટાગ્રામ પર બધા ઝૂમી રહ્યા છે આ સોંગ ઉપર. તો આપણે એ સોંગ થઈ જાય ડેનિશ, પણ એની પહેલા આપણે સોંગ ગઈએ એની પહેલા જ્યારે બલરાજે તમને ટ્રેનિંગ આપવાનું સ્ટાર્ટ કર્યું તો તમે તો ઓલરેડી કદાચ સિંગિંગ કરતા હતા એવું હતું? થોડી સમજ હતી મને. હા, તો એવું કંઈ જે એમણે શીખવાડ્યું હોય ને તમને એવું લાગે છે કે બહુ જ ઉપયોગી તમારા માટે રહ્યું છે એન્ડ યુ હેવ ઇમ્પ્રુવડ અ લોટ બીકોઝ ઓફ ધેટ? આઈ થિંક એવું કોઈ ટેકનિકલ એટલે નહીં, કારણ કે જેમાં મેં કહ્યું ને કે અમે બંને બહુ અલગ રીતે મ્યુઝિકને સમજીએ છીએ. Okay. પણ જે વસ્તુ એ હું સતત એનામાંથી શીખતી રહું છું એ પરફોર્મ કરતો હોય ને કે એ ગાતો હોય તો અત્યારે પણ આપણે સ્ટુડિયોમાં જોયું કે બધાને ગૂંજ ફીલ થઈ હશે એના અવાજમાં જી. કે જે યુઝ્યુઅલી ઇટ્સ વેરી અનયુઝ્યુઅલ કે જે બહુ જ આમ ખબર નહીં ક્યાંક અંદરથી અવાજ આવતો આમ goosebumps આવી ગયા મને. યસ Yeah. આઈ થિંક એ હું સબકોન્શિયસલી આઈ ટ્રાય એન્ડ પિક અપ કે અચ્છા. એ અવાજમાં એક ગૂંજ આવે, એક ડેપ્થ આવે કે તમને આમ સીધું હૃદયમાં જઈને વાગે ને, તો એ હું શીખતી રહેતી હોઉં છું સાયલેન્ટલી એનામાંથી. વેરી નાઇસ. તો ચાલો એક પરફોર્મન્સ થઈ જાય આ બંનેનું. યસ, યસ. હું શરૂ કરું. બિલકુલ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા 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 કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા હે વાસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વાહ વાહ. મજા પડી. આ તમારો એઝ અ ટુગેધર એઝ અ કપલ ફર્સ્ટ સોંગ છે. તમે બંને અમને એક સાથે સ્ટેજ પર ક્યારે જોવા મળશો? બહુ જલ્દી. બહુ વેરી સુન. યસ. વેરી તો અમે રાહ જોઈશું. અને આજના એપિસોડમાં ખૂબ મજા પડી છે. આ પાવભાજીને આપણે જરૂરથી ટેસ્ટ કરશું થોડીક જ વારમાં. બટ થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટુ આવર શો. Thank you so તમે much. લવલી કપલ છો. અને વીટીવી સ્વાદની સફરમાં વાતોની સફર, સંગીતની સફર બહુ જ બધી અમે લોકો કરી દીધી છે અને જલ્દીથી અમે હવે આ પાવભાજી માણીશું. યસ. સો મચ આરઝુ એન્ડ વીટીવી ફોર હેવિંગ અસ. થેન્ક યુ. થેન્ક યુ.
આ એપિસોડમાં તો ખૂબ ધમાલ થઈ છે, ખૂબ મજા પડી છે. તમને મજા પડી કે નહીં મને જરૂરથી કહેજો. તમારી પાસે અમારી માટે કોઈ અભિપ્રાય હોય કે તમારી કોઈ આરઝુ હોય તો મારા સુધી જરૂરથી પહોંચાડજો. સ્ક્રીન પર એક નંબર આપ્યો છે, એ નંબર પર તમે વોટ્સએપ કરી શકો છો અથવા સ્ક્રીન પર આપેલા એડ્રેસ પર પત્ર પણ લખી શકો છો. આજના એપિસોડમાં બસ આટલું જ. હું છું આરઝુ, તમને ફરી મળતી રહીશ આ જ સમયે. तो तब तक के लिए डू टेक वेरी गुड केयर ऑफ योर सेल्फ. स्वस्थ रहो, मस्त रहो. आवजो.